હાલો મિત્ર, જય માતાજી। કેમ છો બધા મિત્ર? મજામાં થશો। અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ આપણે ખાસ જવાનું છે મારા મમ્મીને મોચે ઉતરાવવા માટે। તો આપણે અંધ ઉદ્યોગ શાળા ભાવનગર વિદ્યાનગર આવ્યું છે। વિદ્યાનગર કેવી સુવિધા છે, કેવી અંધ ઉદ્યોગ શાળા છે, સરસ મજાની અંધ ઉદ્યોગ શાળા છે। બાળકો જે ન બાતાતો હોય એવા અંધ બાળકો એની સ્પેશિયલ સ્કૂલ પણ છે અંદર, જે મહારાજા વખતની છે। રાજા સાહેબમાં જે આપણે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી વખતની સ્કૂલ છે અને ટ્રસ્ટ છે સરસ મજાનું। મોતિયાનું ઓપરેશન પણ કરે છે અને સરસ સુવિધા આપે છે, સારી સુવિધા આપે અને ગેરંટી સાથે મોતિયા ઉતરાવી દે છે। તો હાલો મિત્ર, આપણે મુલાકાત કરવી અંધ ઉદ્યોગ શાળાની। તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મિત્ર જય માતાજી। જો આપણે આવી ગયા છીએ અંધ ઉદ્યોગ શાળા, સરસ મજાનો શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા છે। તમને શાળાનો નજારો બતાવું, કેવો નજારો છે, કેવો સુવિધા છે। તો પહેલાં જ તમને અંધ ઉદ્યોગ શાળા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા સરસ મજાની સ્કૂલ છે, જે રાજાશાહી વખતની સ્કૂલ છે। અને સ્કૂલનો નજારો જો, અહીંયા બધા બાળકો ભણે છે, જે બાળકો જોઈ નથી શકતા તે બાળકો ભણે છે અને સરસ મજાનો નજારો છે। આવા બધા બાળકો હોય છે જે જોઈ નથી શકતા, જે પોતાના ટેલેન્ટથી હાલી શકે છે, અવર જવર કરી શકે છે, જોઈ નથી શકતા। અને આવો સરસ મજાનો નજારો છે। અને બાજુમાં છે આપણે સરસ મજાના કૃષ્ણ ભગવાન, ફ્લાવર, સરસ મજાનો બગીચો છે। અને દિવસ છે, સાંજના ટાઈમે અહીંયા ફુવારા ચાલુ હોય છે। કેવો નજારો છે મિત્ર કહેજો। સરસ મજાનો શિવલિંગ છે, કૃષ્ણ ભગવાન છે, આ ફુવારા છે અત્યારે બંધ છે। નાનપણની બાજુ પણ ફુવારા છે, હું તમને બતાવી દઉં। આ બધો નજારો છે સરસ મજાનો સ્કૂલનો। અહીંયા પણ ફુવારા છે, અહીંયા બાળકો બધા જો રમે છે, જે જોઈ નથી શકતા તે અંધ બાળકો હોય તેને અહીંયા ભરતી કરવામાં આવે છે। અને બહુ મોટી સ્કૂલ છે, અંદર તમે જોઈ શકો છો આવો નજારો છે। અને ખાસ તો એ કે આપણે અંધ ઉદ્યોગ શાળામાં જે મોતિયાનું ઓપરેશન કરે છે તે પણ સુવિધા છે। આપણે આ છે એ સ્કૂલ છે અને સામેની બાજુ તમને જે બતાવો ને એ હોસ્પિટલ છે, અંધ ઉદ્યોગ શાળા હોસ્પિટલ। અહીંયા આપણે બધાના મોતિયા ઉતરાવવામાં આવે છે, તમામ સારવાર કરવામાં આવે છે। કેવો નજારો છે હોસ્પિટલનો કહેજો। 3 માળનું હોસ્પિટલ છે, અહીંથી બધા લોકોને તપાસ કરવામાં આવે છે, પછી ઓપરેશન કરવામાં આવે છે। આગળ કેવી સુવિધા છે તમને બતાવશું, તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આપણે સ્કૂલમાં એન્ટર થતાં જ પહેલાં પ્રથમ સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કરવામાં આવે છે। તમને પાછું જોઈ શકો છો જે ગણપતિ દાદાના દર્શન કરવામાં આવે છે, પછી સ્કૂલ બતાવવામાં આવે છે અને પછી આપણે જે ટ્રસ્ટ છે અંધ ઉદ્યોગ ટ્રસ્ટ છે, બધા આપણે ફોર્મ ભરાય છે સરસ મજાના, તમને ગણપતિ દાદાના દર્શન કરાવી દેવી। તો આ છે આપણે સરસ મજાના ગણપતિ દાદાના દર્શન, તો બધા મિત્રો દર્શન કરી લેજો। સરસ મંદિર છે, આવો નજારો છે, સરસ નજારો છે, તો બધા મિત્ર દર્શન કરી લેજો। હાલો મિત્ર, તો જે લોકો દવાખાનાના કામ માટે આવે છે તેના માટે પાર્કિંગની સુવિધા પણ છે। તમને પાર્કિંગની સુવિધા બતાવી દેવી, તમે પાછળ જોઈ જ શકો છો પાર્કિંગ કેટલું મોટું પાર્કિંગ છે, તમને બતાવી દો। અહીંથી એટલું પાર્કિંગ છે અને 4 વ્હીલ ઉપરની સાઈડ પાર્કિંગ કરાવે છે, 2 વ્હીલ આનપા પાર્કિંગ છે। તો સરસ મજાનું પાર્કિંગ પણ છે અંધ ઉદ્યોગ શાળા, એટલે ફૂલ મોટી સુવિધા છે। અહીંયા આપણે વાહન પાર્કિંગ કરી શકીએ છીએ। કોઈ પણ બહાર ગામથી આવતા હોય તો પણ અહીંયા પાર્કિંગની સુવિધા છે, જમવા કરવાની સુવિધા છે, સરસ સુવિધા છે। સરસ મજાનો ટ્રસ્ટ છે અંધ ઉદ્યોગ શાળા। તો આપણે કેવી સુવિધા છે પછી અંદર જઈને આપણે મળીએ।
હાલો મિત્ર, જય માતાજી. જો આપણે દવાખાનેથી આવી ગયા છીએ ઘરે, અને દવાખાનામાં આપણે હતા આખો દિવસ દોડાદોડીમાં હતા, કેમ કે લોહી પેશાબના રિપોર્ટ ને એવું બધું રિપોર્ટ કરાવવા પડે, અને હું એક જ હતો સાથે, એટલે કોઈ વિડીયો બહુ બરોબર ઉતર્યો નહીં, અને પ્રતિબંધ પણ હતો દવાખાને વિડીયો ઉતારવા નહોતા દેતા, એટલે તમને બતાવ્યું એટલું બતાવ્યું. બાકી દવાખાને ઘરે વીએ છે અને મોટો ઉતરી ગયો છે, અને કપડાં આપણે દવાખાનેથી આવ્યા એટલે ચેન્જ કરી નાખ્યા, કેમ કે દવાખાનામાં દર્દી બધા વધારે હોય છે, એટલે આપણે કપડાં ચેન્જ કરવા જ પડે. ઘરે આવી ગયા છે, અને અમારા ઢીંગુન મમ્મી તો રસોઈ બનાવે છે. કા ઢીંગુન મમ્મી? તો અમારે રસોઈ બનાવે છે, રસોઈ બનાવવાનું ચાલુ છે. અને દવા ઉતારી નાખ્યો ને પછી ટાઈમ જ નહોતો, પછી જલ્દી મૂકવા ગયા. હા, આપણે રસોઈ બની ગઈ છે, ખાલી એક સેલો રોટલો છે, તો હાલો બધા જમવા. હા જો રોટલા બનાવ્યા છે, દેશી રોટલા. હાલો તો બધા દેશી રોટલા જમવા. અહીંયા બની ગયા, અને અહીંયા જો બની ગયો છે, તૈયાર છે. આવા બનાવતા આવડે. હા, અને અમારા સાક્ષીબેન ઘરે છે. સાક્ષીબેન જો રમે છે. કા સાક્ષી? સાક્ષી ને નિશાળે આવતી રહી ને અત્યારે. લઈ ગયા હતા નહીં? હા, સાક્ષીબેન નિશાળે ગયા હતા, અને કૃષ્ણના પપ્પા લઈ આવ્યા હતા, એટલે હું લઈ આવ્યો. હાલો તો આપણે જમીન પછી પાછા મળી. હા, તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જમી લેવી, જમીન મળવી આગળ. હાલો મિત્ર, જો હાન પડી ગઈ છે, અને હાન જાગી ગયા છે, ને કેટલા વાગી ગયા ખબર? 5, 5:30, 6 વાગવા આવી ગયા છે. અને જો આપણે કરિયાણું બધું લઈ આવ્યા છે. ઢીંગુન મમ્મી જો બધું હરખું કરે છે. કા ઓછી વસ્તુ મગાવી હતી, એટલે હું કોઈ ઘટતું હતું એ બધું લાવી દીધું. કા હા, આમાં ઢીંગુન મમ્મી પછી કાંઈ લેવા જવાનું ન હોય, બકાલું નહીં. કા એપલનો સણા લોટ લાવ્યો. એપલનો સણા લોટ બધા મિત્ર ભજીયા ખાવા આવી જાય છે. કા આપણા એપલનો લોટ છે ને ટોકમાં પડ્યો રે, કોઈ મહેમાન બેમાન આવ્યો તો લેવા ન જવું પડે. કા હા, હાલો મિત્રો, હવે આપણે ખાંડ પડી ગઈ છે, ચા પાણી પી લેવી. ચા પાણી પીને મળીએ આગળ. હાલો મિત્ર, જો જમી કરીને ફ્રી થઈ ગયા છે, અને ખાંડ પડી ગઈ છે. અને હાલો મિત્ર, આ વિડીયો અહીં લાંબો થઈ જશે. આ વિડીયો તમને કેવો લાગ્યો? ઉદ્યોગ શાળાનો સરસ મજાનો વિડીયો બનાવ્યો તો આપણે, કેવી માહિતી લાગી એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્ર, આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો એક લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. Audio Jungle.